વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બિઝનેસ એકાઉન્ટિંગ 4ની અંદર પ્રકરણ 3ની અંદર ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 જોઈશું. તો ઉદાહરણ નંબર 3 મિત્રો ગુજરાત યુનિવર્સિટી એસવાય 1997 અને ટીવાયમાં 2005માં પૂછાયેલ છે. તો દાખલાની રકમમાં એમ કીધું છે કે એક ટ્રાન્સપોર્ટ કંપની સિટી બસ માટે પેસેન્જર કિલોમીટર દીઠ ભાડું નીચેની માહિતી પર શોધવાનું છે. એટલે કે પેસેન્જર કિલોમીટર ભાડું શોધવાનું છે. આપણને દાખલામાં કિલોમીટર અને પેસેન્જર આપી દીધેલા છે. આ દાખલાની રકમ છે, આપી દીધેલા છે. તો 1 કિલોમીટર દીઠ 5000 પેસેન્જર છે, 2 કિલોમીટર 10,000 પેસેન્જર છે, 3 કિલોમીટર 8,000 પેસેન્જર છે, 4 કિલોમીટર 4,000 પેસેન્જર છે અને 5 કિલોમીટર દીઠ 1,000 પેસેન્જર છે. પેસેન્જરની એવરેજ છે. તો આપણે પેસેન્જર કિલોમીટર એવરેજ કાઢી હોય તો 1 કિલોમીટર ગુણ્યા 5 4 5,000, 10,000 ગુણ્યા 2 એટલે 20,000, 8,000 ગુણ્યા 3 એટલે 24,000, 4,000 ગુણ્યા એટલે 4 એટલે 16,000 અને 1,000 ગુણ્યા 5 એટલે 5,000 થાય. ટોટલ કુલ આપણે 70,000 કિલોમીટર પેસેન્જર થાય. હવે આપણે એક પેસેન્જર કિલોમીટર શોધવું હોય, આ 5 કિલોમીટર થયું, આપણે એક શોધવું હોય તો કુલ ખર્ચ ભાગ્યા પેસેન્જર કિલોમીટર ભાગીએ ટોટલ, તો કુલ ખર્ચ બરાબર ભાગ્યા કુલ પેસેન્જર કિલોમીટર, કુલ પેસેન્જર કિલોમીટર. એટલે કે દાખલાની અંદર કુલ ખર્ચ 9100 રૂપિયા આપેલું છે. કેટલું આપેલું છે? 9100 રૂપિયા. તો કુલ ખર્ચ 9100 રૂપિયા છે. તો 9100 રૂપિયાને આપણે 70,000 વડે ભાગીએ. 9100 ભાગ્યા 70,000 તો 0.13 રૂપિયા એટલે કે 13 પૈસા આવે. એટલે આવે 13 પૈસા આવે મિત્રો. એકદમ ઇઝી ને સરળ, ટૂંકું ને ટચ ઉદાહરણ છે. તો એ 2 વખત પૂછાઈ ગયેલું છે. આપણને પેસેન્જર અને કિલોમીટર દીઠ રકમ આપી દીધેલી છે અને 1 કિલોમીટર દીઠ શોધવાની છે. તો ટોટલ 5 કલાક દીઠ 70,000 આવ્યા. આપણે 1 કલાક દીઠ શોધવા હોય તો કુલ ખર્ચ ભાગ્યા કુલ પેસેન્જર કિલોમીટર, તો 9100 કુલ ખર્ચ દાખલામાં આપી દીધેલો છે અને 70,000 આપણે શોધ્યા કુલ 5 કલાકના કિલોમીટર, એને ભાગીએ એટલે 0.13 એટલે કે 13 પૈસા થાય. હવે એ નીચે લખે છે કે 2 પૈસા નફો મેળવવો હોય તો આપણે કિલોમીટર દીઠ પેસેન્જર ભાડાનો દર શું રાખવો જોઈએ? તો મિત્રો એમાં 2 પૈસા ઉમેરી નાખીએ. આપણને 13માં પડે છે, 2 પૈસા નફો લેવો છે, 13 + 2 પૈસા એટલે 15 પૈસા ભાડાનો દર રાખવો જોઈએ. તો મિત્રો સીધો ને સરળ દાખલો છે અને બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે યુનિવર્સિટીમાં, બરાબર. હવે ઉદાહરણ નંબર 4 જોઈએ તો એમાં આપણે સ્થાયી ખર્ચ ને અસ્થાયી ખર્ચ કોને કહેવાય તો આપણે ખબર છે. તો સ્થાયી ખર્ચ ડ્રાઈવરનો પગાર, ક્લીનરનો પગાર માસિક છે અને વીમો, આમાં બધા માસિક ખર્ચ લખવાનું છે. લખ્યું છે કે માસિક ખર્ચ તરીકે વિગતો આપેલી છે. તો આપણે માસિક, કારણ કે બધી માસિકની વિગતો આપેલી, તો આપણે વાર્ષિક આપી હોય તો વર્ષ પ્રમાણે લેવાનું અને માસિક આપે તો એ માસિક લખવાનું. પછી જે કીધું હોય ટન દીઠ કે કિલોમીટર દીઠ આપણે કરવાનું હોય, કિલોગ્રામ દીઠ. તો આમાં માસિક ખર્ચ આપેલો છે તો માસિક આપણે દર્શાવશું. ડ્રાઈવરનો પગાર માસિક 600 આપેલો છે. પછી ક્લીનરનો પગાર માસિક 400 આપેલો છે. વીમો હંમેશા વાર્ષિક હોય અને એમાં લખેલું છે પણ વાર્ષિક 48,000 એટલે 4800 છે એટલે 12 ભાગીએ એટલે 1 મહિનાનો વીમો આવી જાય. કર પણ વાર્ષિક આપેલો છે 2400 રૂપિયા એટલે 12 વડે ભાગીએ એટલે 200 મહિનાનો આવી જાય. સુપરવિઝન પગાર પણ એ વાર્ષિક આપેલો છે એટલે 12 વડે ભાગો તો 400 રૂપિયા આવે. એટલે આ માસિક ખર્ચ છે. ટોટલ માસિક ખર્ચ 2,000 થયું. એની એવરેજ કાઢવી હોય તો 2,000 ભાગ્યા 15,000. આપણે જ્યાં 15,000 ટોટલ કિલોમીટર શોધ્યા પહેલી ટ્રીપમાં, કિલોમીટરની ગણતરી કરી તો એ કેટલા થયા? 2,000 ભાગ્યા 15. મિત્રો પહેલાં ટનની ગણતરી કરવી પડે. તો ટનની ગણતરી કેવી રીતે થાય તમને બતાવું. તો
આમાં જતાં આવતા 2 વખત ટ્રીપ કરે છે, એક ટ્રીપ જતાં આવતાની છે. તો એમાં લખેલું છે નીચે કે જતાને આવતા 80 કિલોમીટરના અંતરે માલનું વહન કરે છે. જતા ફેરામાં પૂર્ણ માલ મળે છે, પણ વળતા અડધો માલ મળે 50% મળે છે અને એક રાઉન્ડ પૂરી થાય છે. આ ટ્રક છે મહિનામાં 25 દિવસ દોડે છે. તો 10 કિલોમીટર દીઠ આપણે એનું પડતર શોધવાનું છે. એટલે આનો મહિનો આપણે 25 દિવસનો લખવાનો, કારણ કે 5 દિવસ રજા પાડે છે. એટલે આપણે એનો મહિનો 25 દિવસનો લખવાનો. હવે એમાં લખ્યું છે કે 80 રૂપિયા 80 કિલોમીટરના અંતરે માલનું વહન કરે છે, બરાબર છે. અને 5 ટન છે. કેટલા ટન છે? 5 ટન. તો એ દાખલામાં આપી દીધેલું છે આપણને. 5 ટન શક્તિ ધરાવતી ટ્રક, એની કેપેસિટી 5 ટનની છે. તો આપણે એને શોધવું હોય તો ટન દીઠ કિલોમીટર કેવી રીતે શોધાય? તો 80 રૂપિયા દર છે, 5 ટનની ટ્રક છે, એટલે 80 ગુણ્યા 5 400 કિલોમીટર ટન આવે. વળતા પછી કેપેસિટી અડધી હોય છે, અડધી ટ્રક ભરાય છે. 80 કિલોમીટર તો એ જ છે, પણ અડધી ટ્રક ભરવામાં આવે છે એટલે 200, એટલે કુલ એક દિવસના 600 કિલોમીટર ટન થાય. એ ટ્રક છે ને એક દિવસની અંદર કેટલું કામ કરે છે? 600 કિલોમીટર, 600 ટનની કામગીરી કરે છે એક દિવસમાં, હેરાફેરી કરે. તો એક મહિનામાં એટલે 25 દિવસમાં 600 ગુણ્યા 25 એટલે 25 છક 150 માથે 2 મહિના એટલે 15,000 ટન કિલોમીટર થાય. કેટલી થાય? 15,000 કિલોમીટર ટન થાય, બરાબર. હવે આપણે આ જે ખર્ચ આવ્યો એ 2,000 માસિક ખર્ચ આવ્યો. તો 2,000 ને મિત્રો 15,000 ટન ભાગી નાખો એટલે 13.33 એ ટન દીઠ ખર્ચ આવ્યો, બરાબર. ખર્ચ ભાગ્યા કુલ ટન કિલોમીટર. તો કુલ ટન કિલોમીટર એક ટ્રીપના જતા વળતા બંનેના ભેગા 15,000 ટન કિલોમીટર થાય. રોજના 600 તો 25 દીના કેટલા? એકદમ ઇઝી, 15,000 ટન કિલોમીટર થાય. રોજના 600 ટનની એ ટ્રક ક્ષમતા ધરાવે છે. તો 25 દિવસની 15,000 ટન કિલોમીટર થાય. તો જતાને વળતા, હવે જતાને વળતા અલગ અલગ ક્ષમતા બોજ મળે છે, તો તેની ગણતરી 2 વખત કરવી પડે, બરાબર છે. તો જો ટન દીઠ કિલોમીટર બરાબર અંતર, આપણે જેમ કહ્યું અંતર ગુણ્યા વહન શક્તિ ગુણ્યા ટ્રીપ ગુણ્યા દિવસો. તો અંતર કેટલું છે? 80 કિલોમીટરનું. એની કેપેસિટી કેટલી? 5. એક ટ્રીપ ગુણ્યા 25 દિવસ તો 10,000 ટન જતા થાય. અને એવી રીતે ગણીએ તો વળતા 5,000 ટન થાય અને અડધા, એને કુલ 15,000 થાય. કેટલા થાય? 15,000 ટન કિલોમીટર થાય, બરાબર છે ને. આ પહેલા ટનની એટલે ટનની કિલોમીટર દીઠ ગણતરી આપણે કરી લીધી. એવી રીતે જતા વળતા અલગ અલગ દર્શાવું તો જાતાની 10,000 અને વળતાની 5,000, કુલ ટનની કેટલી એવરેજ થાય? 15,000 થાય. એ આપણે જોયું. એટલે 15,000 કુલ કિલોમીટર થાય. હવે આપણે 2,000 કુલ ખર્ચ થયો છે સ્થાયી ખર્ચ, તેને 15,000 ભાગીએ તો 13.33 આવે. હવે ઘસારો અસ્થાયી ખર્ચ, ચલિત ખર્ચ જોઈએ તો ઘસારો મિત્રો ભંગાર કિંમત જો આપેલી હોય, આમ તો એનું કિંમત ભાગે આયુષ્ય થાય, પણ ભંગાર કિંમત આપેલી હોય તો બાદ કરવાની, પછી જે ચોખ્ખી કિંમત હોય એને આયુષ્ય વડે ભાગવાનું. આમાં ભંગાર કિંમત આપી છે, વાહનની કિંમત 1 લાખ છે અને ભંગાર કિંમત આપી છે 10,000. કેટલી આપી છે? 10,000. તો ભંગાર કિંમત જે 10,000 છે એ બાદ કરો. શું કરો? એ 10,000 બાદ કરવાની. ભંગાર કિંમત છે, બરાબર. ભંગાર કિંમત 10,000 બાદ કરો એટલે ચોખ્ખી આપણને 90,000 રૂપિયા રકમ મળે. ચોખ્ખી કિંમત કેટલી મળે? 90,000. એ મિત્રો વાર્ષિક મળે. હવે 90,000 વાર્ષિક મળે તો એનું આયુષ્ય 10 વર્ષનું છે, તો ભાગવું તો 1 વર્ષ માટે 9,000 આવે. હા, તો 1 વર્ષના આપણે જ લખવાના માસિક, તો વળી પાછા 9,000 ને 12 વડે ભાગવું એટલે ઘસારો 750 આવે. ડીઝલ ઓઇલ આપણને એમાં કહી દીધેલું છે ડીઝલ ઓઇલની અંદર કે ભાઈ એક ટ્રીપના 20 રૂપિયા છે, તો બે ટ્રીપના 50 રૂપિયા થાય. આમ દાખલાની અંદર લખેલું છે 20 દરેક બાજુ થાય, એટલે અંતર તો એટલું જ છે, એટલે ટ્રીપ તો એટલા જ 20 રૂપિયા પડે. હવે એનો જે ભાવ છે, એનો ભાવ છે એ આપણને 20 રૂપિયા આપેલો છે. ડીઝલ ઓઇલનો ભાવ કેટલો આપ્યો છે? 20 રૂપિયા. તો 50 ગુણ્યા 20 એટલે 1,000 છે. ટોટલ 50 કિલોમીટર એને 20 રૂપિયા ભાવ આપ્યો છે. ડીઝલ ઓઇલનો 50 વપરાય, જાતા 25 વપરાય, વળતા 25 વપરાય,
એને 2 ટ્રીપ થાય એટલે 50 કિલોમીટર થાય ને 20 રૂપિયા ભાવ છે તો 1000 રૂપિયા પેટ્રોલનો ભાવ થાય, 20 રૂપિયા લીટરના ભાવ છે તો કેટલો થાય? 1000 ડીઝલ ઓઇલનો ભાવ થાય. એટલે 50 કિલોમીટર જવાના ટ્રીપ દીઠ 20 દરેક બાજુ થાય એમ લખ્યું છે. ડીઝલ ઓઇલ ગ્રીસ ટ્રીપ દીઠ 20 દરેક બાજુએ થાય એટલે 20 રૂપિયા દરેક બાજુ એટલે જતા વળતા એમ. તો આપણે 2 વખત જવું પડે. કેટલી વખત જવું પડે? 2 વખત. તો 25 ગુણ્યા 2 બરાબર 50, એને ગુણ્યા 20 એટલે 1000 ખર્ચ થાય. બરાબર છે મિત્રો? તો આગળ જોઈએ. ટ્રક મહિનામાં 25 દિવસ દોડે. કેટલી વાર? 25 દિવસ દોડે. બરાબર. એટલે આ તમને એમ થાય કે 25 કેમ આવ્યા? તો મહિનામાં 25 દિવસ દોડે. બરાબર ને? અને એને ગુણ્યા 2 બરાબર કેટલા થાય? 50 અને ગુણ્યા 20 એટલે ટોટલ માસિક કેટલું થયું? 1000 રૂપિયા ખર્ચ થયો. બરાબર. 25 દિવસ છે અને 2 ટ્રીપ રોજની કરે જતા વળતાની લઈને 50 ટ્રીપો થાય મહિનાની. પછી 20 રૂપિયા એક ટ્રીપનો ખર્ચ છે ડીઝલ ઓઇલનો, એમ દાખલામાં જણાવ્યું છે. તો 50 ટ્રીપ ગુણ્યા 20 રૂપિયા એટલે 1000 રૂપિયા ખર્ચ માસિક થાય. મરામતની ભાવ ખર્ચ 500 દાખલામાં આપી દીધેલો છે એટલે એ આપણે માસિક આપેલો છે, માસિક લખ્યો છે. ટોટલ અસ્થાયી ખર્ચ ચલિત ખર્ચ 2250. તો એને પણ 15000 ભાગીએ તો 15 પૂરા આવે. હવે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો જે એવરેજ છે કિલોમીટર દીઠ ટન દીઠ એ તમે ટોટલ મારો 13.33 ને 15 પૂરા કરી તો ટન કિલોમીટર દીઠ પડતર 28.33 રૂપિયા આવે. 1 ટન કિલોમીટર દીઠ આપણે 28.33 રૂપિયા ખર્ચ થાય. એટલે હવે ભાડું કેટલું લેવું પડે? 28.33માં આપણે જે નફો ઉમેરવો પડે એટલું ભાડું લેવું પડે. એ આપણે કીધું નથી, આપણે ખાલી ટન દીઠ પડતર શોધવાની કીધી છે, જે આપણે મિત્રો શોધી. તો આ રીતે દાખલો આપણો પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આગળ જોશું. ત્રીજું ને ચોથું ઉદાહરણ મિત્રો એકદમ ઇઝી અને સરળ છે. ખબર પડી ગઈ હશે. અને ના ખબર પડી તો કોમેન્ટમાં લખશો. બીજી વખત પુનરાવર્તન કરીશ. જય સિયારામ, જય દ્વારિકાધીશ.